લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલી શહેરમાં આશા વર્કર અને આંગણવાડી બહેનો સાથે થતા અન્યાય અને હેરાનગતિ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આશા વર્કર અને આંગણવાડી બહેનોનો આક્ષેપ છે કે તેઓને તેમની નિર્ધારિત ફરજ સિવાયના અનેક કામો માટે પણ મજબૂર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે માનસિક તેમજ શારીરિક તણાવમાં વધારો થયો છે. બહેનોનું કહેવું છે કે સરકાર દ્વારા જે જવાબદારીઓ સોંપવામાં આવી છે તે સિવાયના વિવિધ વિભાગોના કામો પણ તેમની ઉપર લાદવામાં આવે છે. ઘણીવાર અધિકારીઓ દ્વારા દબાણ કરી કામગીરી કરાવવામાં આવતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આશા વર્કર અને આંગણવાડી બહેનોનું કહેવું છે કે ઓછા વેતનમાં સતત વધતી જવાબદારીઓ વચ્ચે યોગ્ય સન્માન અને સુવિધાઓ પણ મળતી નથી. આ મુદ્દે બહેનો દ્વારા માંગ કરવામાં આવી છે કે તેમની ફરજમાં ન આવતા કામો બંધ કરાવવામાં આવે તેમજ જે કામગીરી માટે તેમની નિમણૂક કરવામાં આવી છે તે જ કામગીરી લેવાય. સાથે જ હેરાનગતિ બંધ કરી યોગ્ય માન સન્માન અને ન્યાય આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. આ સમગ્ર મામલે હવે સ્થાનિક સ્તરે ચર્ચાઓ તેજ બની છે અને આશા વર્કર તથા આંગણવાડી બહેનો સરકાર સમક્ષ પોતાની સમસ્યાઓને લઈ અવાજ ઉઠાવી રહી છે. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. બેન, આપનું નામ શું છે? મારું નામ જુલીબેન દુધાત છે. અમે અહીંયા અત્યારે ઉપસ્થિત થયા છીએ પ્રાંત ઓફિસમાં. ગઈકાલે અમે કલેક્ટર કચેરીએ ગયા હતા. છેલ્લા 7 દિવસ પહેલાં અચાનક જ અમને કહેવામાં આવ્યું કે તમારી ટ્રેનિંગ સ્ટાર્ટ થાય છે. હાલ અમારું વેકેશન છે, છતાં પણ અમને કામગીરી સોંપવામાં આવી છે વસ્તી ગણતરીની. તો વસ્તી ગણતરીનું કામ આજે અમારા લેવલમાં આવતું નથી, શિક્ષકોને આવે છે. પણ છતાં પણ એવું જાણવા મળ્યું કે 99 શિક્ષકોના નામ અચાનક રદ કરી અને એના બદલે અત્યારે અમને મૂકવામાં આવેલા છે. આ કામ અમારે નથી કરવું, એનો બહિષ્કાર અમે કરીએ છીએ. એટલે અમે કલેક્ટર કચેરીએ ગયા. ત્યાં અમને સંતોષકારક જવાબ ન મળતા અમને ચીફ ઓફિસર પાસે ગયા. ત્યાં એ હાજર નહોતા અને એવું જાણવા મળેલું છે કે આ ચીફ ઓફિસરનું ખુદનું કામ છે, છતાં પણ એ અત્યારે વેકેશનના માહોલમાં ફરવા ગયેલા છે. એટલે અમને મળ્યા નહીં. ત્યાંથી અમને મોકલવામાં આવ્યા પ્રાંત ઓફિસે. તો અમે આજે પ્રાંત ઓફિસે આવ્યા છે. ત્યાં સાહેબે સંતોષકારક જવાબ આપ્યો છે, પણ આ જવાબથી સંતોષ માનીને બેસી રહેશું તો અમને કાગળ પકડાવી દેવામાં આવશે. એટલે હાલ હવે અમે પ્રોગ્રામ ઓફિસર પાસે જઈએ છીએ અને એમને પૂછીએ છીએ કે શિક્ષકોની બદલીમાં અમારા નામ કેમ સીધા જ દાખલ કરવામાં આવ્યા. તમારા નામ કોના દ્વારા દાખલ કરવામાં આવ્યા છે? હવે એ તો હજી ગુચડું પકડાણું નથી. આજ સાંજ સુધીમાં પકડાઈ જશે એટલે કહેશું તમને. અને આગળ શું કરવા માંગો છો તમે હવે? બસ કામ નથી કરવાનું, બીજું કાંઈ નહીં. કામ ક્યાં કારણોસર નથી કરવાનું? પણ કામ તો તમને સરકારે આપ્યું તો કરવું પડે ને. ક્યાં કારણોસર નથી કરવાના? આ પછી એમ બેન, તમે એમ કે નથી કરવું એમ ન હાલે. પણ હવે સીધી ભાષામાં નથી સમજાતું એટલે ભાષા ટેઢી થઈ ગઈ છે સર. એટલે કામ નથી કરવાનું. માનવ વેતનના માણસોને માત્ર ને માત્ર 5 કલાક જોબ કરીને છૂટું થઈ જવાનું. એટલે અમારી ખાલી બાળકો પૂરતી જવાબદારી છે, અમે નિભાવીએ છીએ. બાકી ગવર્મેન્ટની કોઈ પણ કામગીરી અમે ન કરી શકીએ. અને કાં તો પછી સરકાર એવો અત્યારે કામ કરાવવું હોય અમારી પાસે તો ગવર્મેન્ટ કર્મચારી ગણવા પડે અમને, તો અમે કામ કરી શકીએ. અને વેતન વધારવું પડે તો અમે કામ કરી શકીએ. ધન્યવાદ.